અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે હવે ગણતરીના દિવસો બાકી છે। 27 જૂનના પાવન દિવસે શહેરમાં ભક્તિ અને ભાઈચારાની સાથે રથયાત્રાનું વિશાળ આયોજન થનાર છે। આ રથયાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે રથયાત્રાના રૂટ પર પદયાત્રા કરીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું। લગભગ 16 કિમીના આ યાત્રા માર્ગે પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને બચાવ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી। હર્ષ સંઘવી સાથે રાજ્યના પોલીસ વડા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા। તેઓએ દરેક વિધાને નિહાળ્યો, મહત્વના સ્થાનોએ રોકાઈ માર્ગદર્શન સૂચનાઓ આપ્યા અને સ્થાનિક પોલીસ સાથે ચર્ચા પણ કરી। વિશેષ વાત એ રહી કે રથયાત્રાના રૂટ પર આવેલા જમાલપુર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ ગૃહ રાજ્ય મંત્રીને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું। આ એકતા અને સાંપ્રદાયિક સહઅસ્તિત્વનું જીવંત દ્રશ્ય રહ્યું। તે ઉપરાંત ખાડિયા જમાલપુરાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પણ હર્ષ સંઘવીનું હાર્દિક સ્વાગત કર્યું। આ સમગ્ર આયોજન માત્ર ધાર્મિક પરંપરાનું જ નહીં પણ સામાજિક સહભાગિતાનું પણ સરસ ઉદાહરણ છે। દરેક સમાજ, દરેક વિસ્તારના લોકો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભગવાનના રથો, ગજરાજો, અખાડાઓ, ભજન મંડળીઓ અને લાખો ભક્તોની ભક્તિ એક ભવ્ય અને ઐતિહાસિક યાત્રાની રાહ જોઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આવનારી 27 તારીખે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે અમદાવાદ શહેરમાં, અને જે જગ્યા ઉપર જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે તે જગ્યા ઉપરથી પ્રસાર થવાની છે। તો હાલ આપણા રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાલ એ જગ્યાનું નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે, અને સાથે જિલ્લા હર્ષભાઈ સંઘવી અને સાથે કમિશનર અને આઈજી પણ જોડાય છે, અને ઉચ્ચ અધિકારીઓ પણ આ નિરીક્ષણમાં હાલ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે જોડાયેલા છે। અને આપ જોઈ શકો છો મોટો પોલીસનો કાફલો પણ આ હર્ષભાઈ સંઘવી સાથે આજે મોટો પોલીસનો કાફલો પણ જોડાયો છે।